સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટમાં અમરનાથમાં પૂજાનો જે મામલો છે તે સામે આવ્યો છે, જેમાં ક્ષત્રિય આગેવાન દ્વારા પૂજા ન કરવા ધમકી આપવામાં આવી હતી। હવે આ મામલો છે ધીરે ધીરે ગરમાઈ રહ્યો છે, જેમાં ક્ષત્રિય આગેવાન સામે હવે ફરિયાદ છે તે પણ નોંધવામાં આવી છે। રાજકોટમાં અમરનાથ મંદિર પૂજા વિવાદનો મામલો સામે આવ્યો છે, જેમાં ક્ષત્રિય અગ્રણી પીટી જાડેજા સામે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। પીટી જાડેજા સામે હવે ફરિયાદ કરાઈ છે। ક્ષત્રિય આગેવાન ફરિયાદ કરનારના સમર્થનમાં આવી ગયા છે, ત્યારે ફરિયાદ કરનારના સમર્થનમાં હવે ક્ષત્રિય આગેવાન હટ્ટીસિંહ જાડેજાએ પણ જે સમર્થન છે તે આપ્યું છે। ત્યારે ટીપી જાડેજા સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં યુવાનો મંદિરમાં પૂજા અર્ચના સહિતના જે કામો કરે છે, પરંતુ ક્ષત્રિય આગેવાન દ્વારા આ કામો ન કરવા ધમકી આપી હતી। પૈસામાં આશરે મહિને 30 થી 35 હજાર રૂપિયા થઈ છે, એનો હિસાબ કોઈ જાતનો નથી બેંકમાં એકાઉન્ટ અમે આરટીઆઈ થી જાણ કરી 3 વર્ષથી જે એને રિપોર્ટ ભરવાનો કોઈ છે ત્યાં કોઈ ટ્રસ્ટી જ નથી, ધણી ધોરી વગરનું છે, બરોબર છે, અને કોઈ જાતનો હિસાબ નથી। મંદિર બન્યા પછી આશરે મારા અંદાજ પ્રમાણે 15 થી 20 લાખ રૂપિયાનું ફંડ હશે, એ ફંડ કોની આગળ છે, શું કરે છે એ કઈ ખબર નથી। વિવાદ શું છે અત્યારે? વિવાદ અમને એમ કે છે કે તમારે આરતી નહીં કરવાની, આરતી કરી તો હાથ પગ ભાંગી નાખશું તમારા। પીટી જાડેજા 21 તારીખે શું બનાવ બન્યો તો? 20 તારીખે અમારો એક છે જસ્મીન, એને ફોન ઉપર ધમકી આપી હતી કે તું પાછો ટેપા મારવા માંડજે। અર્જુનભાઈ ટેલનામ લખવાણી મારું નામ છે ને હું મંત્રી હતો આ મંદિરમાં, ને આ મંદિરનો ટ્રસ્ટ બસ મંદિર પહેલેથી અમે બનાવેલું છે। અમે મંદિર લગભગ 25-30 વર્ષ મેં આમાં સેવા આપી હતી। નાનકડી ડેરી હતી ત્યારનું અમે આ મંદિરનું ડેવલપ કરીને આખું બનાવ્યું કમ્પ્લીટ મંદિર। મેં રાણા બાપુ ને પરમારભાઈ ને અમે 3 જણાએ આખા સોસાયટીમાંથી બધીમાંથી ફાળો લઈને બનાવેલું છે। અમે કોઈ પોતાના પૈસાનું બનાવેલ નથી, સમજી ગયા? પછી માથાકૂટ કરતા એટલે પછી અમે મંદિરમાં આવવાનું જ બંધ કરી દીધું। પીટી જાડેજા અમને ગારું દીધી હતી એટલે પછી અમે બંધ કરી દીધું। કારણ તો એને ખબર, અમને તો ખબર ન હોય। હું ઈ તો આ લોકોને ખબર, આ લોકો મહાઆરતી કરે છે। હું તો એકવાર સોમવારે આવ્યો હતો એટલે મને ઈ બહુ મજા આવી, કારણ કે 1500 થી 2000 માણસો હતા આટલા મંદિરમાં। કોઈ દી અમે જયારે સંભાળ્યું હતું ત્યારે દિવેલના પૈસા નહોતા થતા, એની બદલે આટલી પબ્લિક આવે ને સારું થયું એટલે અમે રાજી થયા। હવે એ તો આપણને ખ્યાલ નથી, એ આપણને ખ્યાલ નથી એટલું। હું તો આવતો જ નથી મંદિરમાં, હું તો મહાઆરતીમાં તેથી આવ્યો, મેં તો 15-20 વર્ષથી લોકોને નથી એને અનુકૂળ નથી એ આવે મંદિરમાં। અમને ઘણા માણસો કહેતા પણ અમે શું છે કે કઈ શકતા નથી એને, એટલે આપણે આવવાનું ગમે આવવાનું બંધ કરી દીધું મંદિરમાં। મંદિરમાં આ પ્રકારનો વિવાદ થઈ ગયો? મંદિરમાં આવા વિવાદ થવો જોઈએ? ધાર્મિક નો થવું જોઈએ ને, મંદિર તો સેવા માટે છે ને। અમે કે આવી ગણતરી હતો ને મંદિર નહોતું બનાવ્યું ને, અમે તો આજુબાજુ લતાવાળા ને પબ્લિક ને સારું બેસવાનું, સારી પૂજા કરવાનું કે બધી એના માટે બનાવ્યું હતું મંદિર। મંદિર કોઈ આપણે કોઈ પેઢી માટે કઈ એવું માટે બનાવ્યું નથી કે આવક માટે બનાવ્યું નથી। હવે આપણને હવે ની ખબર નથી, હું 15-20 વર્ષથી આવતો જ નથી, હું જૂના હું